કરજો. હવે આપણે રામાપીર પકડીને બેસી ગયા. રામાપીરે અલગ ભૂલાઈ ગયો, અલગ આખો નાબૂદ થઈ ગયો, રામાપીર પકડાઈ ગયા. પણ આપણે એના પાછળનો જે હેતુ છે કે ઈ શું કરતા હતા, એને શું કીધું. કબીર સાહેબ બેઠા હતા, ધ્યાનમાં બેઠા હતા, રામાપીર બેઠા હતા, ભગવાન રામે કોકનું ભજન કરતા ને. રામ કહું તો કોટી રામ, કૃષ્ણ કોટી હજાર, ક્યાં રામને પકડી તો કે બેડી ઉતારે પાર. સંસારની અંદર 4 રામ થઈ ગયા. આપણે ક્યાં રામને પકડી બેઠા, ખબર જ નથી ક્યાં રામ. એક રામ કે દશરથના બેટા, દૂજા રામ સકલ પસારા, ચોથા રામ સબસે ન્યારા. આ બધા ઘટની અંદર ત્રીજો રામ બેઠો. આપણે ક્યાં, આપણે દશરથના દીકરા રામ લાગી ફેરાઈ ગયા. એ ઊંધી નથી પહોંચ્યા બેન ઊંધી. એ કોકનું ભજન કરતા હતા, રામ શિવનું ભજન કરતા હતા, શિવ વિષ્ણુનું કરતા હતા. બધા અલગ અલગ, બધા આવરા હવરા ભજતા હતા કોકને. એક મહાપુરુષનો દ્રષ્ટાંત મને યાદ આવે. બગડ નદીના કાંઠે બગદાલમ ઋષિ, જેને એમ કહેવાય 2 પૂરા રાખ્યા, ઘાસના કડબના 2 પૂરા આમ રાખ્યા. જે બાજુ તડકો જાય ને આમ ફેરવી નાખે. અને અહીંયાથી ને અર્જુન અને ભગવાન કૃષ્ણ પસાર થયા. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, કોઈ સાધુ મહાત્મા મળે ને તો એના દર્શન કરી લેવા. એને ખબર હતી કૃષ્ણ ભગવાને કે હું અહીંથી કેટલી વાર નીકળો અને તોય આ મહાપુરુષ બેઠા જ છે. એટલે બગદાલમ ઋષિ એક આવડું મટકું રાખ્યું હતું. જેટલી ઘરે કૃષ્ણ ભગવાન અહીંયાથી પસાર થાય ને એટલે ઓલા એક પાણો એમાં નાખી દે મટકામાં. 78 અવતાર વયા ગયા. અર્જુન અહીંયા જઈને જય ગુરુ મહારાજ કર્યા. એટલે કૃષ્ણ ભગવાનને કે ભગવાન તમે હાલો, તમે સીધો કોઈ સાધુનું દર્શન કરવા, તમે કેમ નથી આવતા? તો કે તું જાને એ કે. એટલે ઓલા ગયા. એટલે બગદાલમ ઋષિએ કીધું કાર્યો નો આવ્યો. શું કીધું? કાર્યો નો આવ્યો. તો કોણ? તો તાર ભેગો જે આવ્યો હે ઈ. તો કીધું ભગવાન હે. તો કે પૂછ્યામાં કેટલી વાર નીકળે. વિચાર કરો. એટલે ઈ કેટલી વિદ્વાન મૂર્તિ હશે કે જેને ભગવાનને પણ આવા નામથી સંબોધન કર્યું. વિચાર તો કરો. મહાપુરુષો અજોબો વર્ષો લગી બેઠા. અને આપણે તો 1 કલાક એના નામ 24 કલાક મળી. આપણે 24 કલાકમાં 5 મિનિટ એના માટે કાઢી દીધી. એટલે કબીર સાહેબે બીજી વખત બોલે કે શ્વાસ ને નામ લે, નિત્યા શ્વાસ મત કોઈ. ટાઈમ નથી કોઈ પાસે. એટલે એમને કીધું કે આ જે હાલી રહ્યો હે ને એમાં જપી લ્યો, કળજુગ કેવલ નામ આધારા. હાલી રહ્યો એમાં જપી લ્યો તો ઘણો. બાકી માળા પહેરવાથી કોઈની કાંઈ હોદી ઉતરે એવી નથી. મહાપુરુષે ઈશારો કરી કીધું કે નિરંજન માલા ઘટ में फिरे दिन रात, ऊपर આવે નીચે જાવે શ્વાસ શ્વાસ ચલ જાત, સંસારી નર સમજે નહીં બેઠા ઉમર વિહાત, માળા તો ઘટ में फिरे दिन रात. આ ઉપર આવે ને જાય. અને જેદી આ બાયણે નીકળ્યા પછી પાછી નહીં આવે ને તેથી આપણને 4 જણા ઉપાડી મૂકવા આવશે. તેથી માળા તૂટી જાય છે. એટલે આમાં કંઈક કરી લેવાનું છે. બાકી જવાનું તો 100 વર્ષે નક્કી જ છે. પણ આ જે જીવન મળ્યું ને એ સાર્થક કેવી રીતે બને? આના માટે આપણા મહાપુરુષો પ્રયાસ કરતા હોય. કદાચ ન કરે તો એમનું શું જવાનું? સંત નો હોતા જગત ને તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે તારે ઠામ. સંત તમારા આંગણે આવે ને તો અહોભાગ્ય માનવા. પણ જ્યારે આપણે સંતની પાસે જાય ને તો એવું સમજવું કે આપણું એક એક પગલું યજ્ઞ સમાન છે. ઘરે યજ્ઞ કરવાની જરૂર નથી, પણ તમારું એમ કહેવાય છે કોઈ ધાર્મિક સ્થાન તરફ પગલું જાય ને એટલે યજ્ઞ બની જાય. એક્સ્ટ્રા યજ્ઞ કરવાની જરૂર નથી. અને હું તો એમ કહું છું કે આવા સમાજની અંદર કોઈ હીરા હોય ને એ આવું કરતા હોય ને તો આપણે એને મદદ કરવી જોઈએ. કે અમારાથી જાજુ કંઈ નહીં થાય પણ અમે આવીને બેસશું.
આ જરૂર છે, એકતાની જરૂર છે. એવું નથી કે આપણી જ ખાલી સમાજ, બધી સમાજ આપણી જ છે. રામાપીરે 18 આલમને એક જગ્યાએ ધજા નીચે ઊભા કરીને મેક દીધા. શ્વાસો હાલે ઈ કોઈ ભેદભાવ કરે? બધાનો નાકમાંથી ન ચાલે. ખાય ઈ કોઈ નાકમાં કાનમાંથી ખાય હે? મોઢેથી જ ખવાય. બધાને 5 તત્વનું જ શરીર મળ્યું. આ વચ્ચે જે ઊભું થયું છે ને બ્રાહ્મણોના ધંધા, ખોટું ન લગાડતા કોઈ હોય તો ધંધા એના. કાલે હું એક પ્રોગ્રામમાં ગઈ હતી, શિવાજી મહારાજનો કાર્યક્રમ હતો અને શિવાજી મહારાજ વિશે ઘણું બધું બોલ્યા. ત્યાં એમ કહેવાય કે ડેમ પાસે કંઈક સારું નામ છે, એ આવ્યા હતા હાથમાં. પણ એને ઈ ન કીધું કે શિવાજીનું જ્યારે રાજ તિલક થતું હતું ત્યારે વિરોધ કરવામાં આવ્યો. કાશીમાંથી ઠેઠ બ્રાહ્મણોને બોલાવવા પડ્યા હતા. અહીંયાથી બ્રાહ્મણો નહોતા ગયા તિલક કરવા શિવાજી મહારાજને. વિચાર તો કરો કેટલી વાત. શિવાજી મહારાજની સમાધિ જ્યોતિબા ફૂલેએ ગોતી. વિચાર કરો. આપણને કંઈ ખબર જ નથી, ખાવું પીને હોઈ જાવ, સવારે ઉઠીને ધંધે. આપણા મહાપુરુષ વીર મેઘમાયા જેને 11મી સદીમાં આપણને છોડાવીને આપણે આવા મકાનોમાં રહી, સારું ખાઈ, પીવી, ઓઢી, પહેરી, આ બધાની વચ્ચે આપણે ફરી, આવા અધિકાર આપણા મહાપુરુષો દઈ ગયા અને આપણને ખબર નથી, ખોટાય નથી એના આપણી પાસે. વીર મેઘમાયા કોણ? અત્યારની જનરેશનને પૂછજો, વીર મેઘમાયા એટલે કોણ? નામ જ નથી ખબર જ નથી. આ જરૂર નથી. આપણી જે આ શક્તિ છે ને એને એક શક્તિ જન્મ દીધો હતો જેને આપણા માટે બલિદાન દીધું. એટલે જીવનમાં કંઈક કરવા જેવું છે, જાણવા જેવું છે અને જાગવા જેવું પણ છે. નીંદરમાંથી નહીં, પણ અજ્ઞાનતાની નીંદર જે ચડેલી છે ને આમાંથી ઉઠવા જેવું છે. રાજુ ન કહેતા આટલું કહી અને મારી વાણીને વિરમી. બોલો સદગુરુ સાહેબ.